જૈમિક જય શ્રી કૃષ્ણ. જો જૈમિક છે ને બીલીપત્ર તોડવા ગયો હતો અને બીલીપત્ર લઈને આવી ગયો છે. કેમ બેટા? અને હવે એને સરખા કરી દેશે. પેલા ગાંડીઓ બાંડીઓ તોડ લઉં. જે આવી ગઈ હોય અમુક કાણા વાળી કે કાંટામાં પડી ગઈ અને અહીંયા બની રહી છે વઘારેલી રોટલી, મસ્ત મજાની, જોઈ શકો છો તમે. જો અને આજે બનાવવાનું છે ભીંડાનું શાક. તો ભીંડા સમારાઈ ગયા છે. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે જો 11:30 થઈ ગયા છે અને આજનો બ્લોગ અત્યારે ચાલુ થઈ રહ્યો છે. તો જો આપણે છીએ રસોડામાં અને વઘારી રોટલી થઈ રહી છે. આના પછી શાક વઘારી દઈશું અને રોટલી બનાવી દઈશું મારી અને જૈમિક માટે. પછી મોરૈયું બનાવવાનું છે વઘારેલું, મોરૈયું બનાવી દઈશું. જો હવે શાક વઘારી દઈશું. મસ્ત મજાની કડકડતી રોટલી થઈ ગઈ છે રેડી. તો જો અહીંયા હા જમવા અમે ભીંડાનું શાક થઈ ગયું છે, છાશવાળું મસ્ત મજાનું, જોઈ શકો છો. પછી આ કાલે જે આપણે જીવંતિકા માતાનું વ્રત કર્યું હતું ને એનો પ્રસાદી છે. હજી રોટલી તૈયાર થઈ ગઈ છે અને આ છે ભીંડાનું કોરું શાક. તો એકચ્યુઅલીમાં એવું થયું છે કે અમારા બંનેની જેની જ રસોઈ બનાવવાની હતી, એટલું ખાલી ભીંડાનું છાશવાળું શાક હતું. પણ અમારા એક સંબંધી છે એ જમવા આવી રહ્યા છે, એટલે એમની માટે મેં કીધું ના ફાવે તો એટલે પછી થોડુંક વધારે ભીંડા સમારીને પછી આપણે આ શાક બનાવ્યું છે. તો થોડું કાઢી લીધું છે, કેમ કે જરૂરી નથી કે બધાને છાશવાળું શાક આવતું હોય. તો ચાલો બધા જમવા માટે. અને જો અહીંયા જૈમિક પાણી લઈને આવે છે, બધું તો મેં લાવી દીધું. જો અત્યારના 4:45 થયા છે ને જો વરસાદ પડવા માંડે છે અમારે. અને અમે જો અહીંયા અમારું સ્કૂટર કાઢ્યું છે એકદમ જૂનું. આ જો કોઈ ચપ્પલ લઈને આવી ગયું પાછું. તો અહીંયા જોઈ શકો છો કે અમારું જૂનું સ્કૂટર છે. તો ઓલી બાજુ પડી હતું તો મેં કાઢ્યું છે ધોવા માટે. એટલે મેં તો વરસાદમાં ધોવાઈ જાય. અને વરસાદ પડી રહ્યો છે. કાલે રાત્રે બહુ બધો વરસાદ પડી ગયો હતો એક થોડાકમાં. તો જો બોલો એકદમ કુલ વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો આપણા કપડાને બધું વરાઈ ગયું છે, ઘરમાં અંધારું લાગી ગયું હશે તમને. જો કપડાં બધું વરાઈ ગયું છે અને મસ્ત એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. કેમ જાય મેં કીધું હું તાર પપ્પા બંને જઈશું. આજે અમે અમારી શું કહેવાય બાઇક લાવ્યા ને તો પહેલાં શનિવારે શુક્રવારે આવી હતી. તો પહેલાં શનિવારે મેં નક્કી કર્યું હતું કે અમે ચૌલત જઈશું, હું ને અલ્પેશ બંને બાઇકમાં. તો પણ અલ્પેશ એ બોલ્યા નહીં. અને પછી આવ્યા ત્યારે કહે છે નાવા ના જવાય. પણ હવે અત્યારે હવે આટલા ટીન ટુકડામાં શું ના જઈશ? હજી બહુ બધો વરસાદ પડ્યો ત્યારે જ નથી પડતો, રહી ગયો. હમણાં વધારે વરસાદ પડતો તો હા નાવા જવાનો જ બહુ ઉતાવળ હોય. કેમ? અને આ શનિવારે પેલા શનિવારે મેં એમને કીધું તો એમને કામ હતું તો રહી ગયું. તો મેં આ શનિવારે તો આપણે જઈશું જ. તો જો વરસાદ પડવા માંડે તો આવામાં તો હવે કેવી રીતે જઈએ? બાઇકમાં જવાનો પ્લાન હતો હનુમાનજી મંદિરે. આજે શનિવાર છે તો. અને તન્મય સૂઈ ગયો છે, એની માટે મેં મોરૈયો વઘારેલો મોરૈયો બનાવ્યો હતો સરસ મજાનો, એકદમ ગરમ ગરમ. અને ખાઈ લીધું એને, સૂઈ ગયો છે અત્યારે. તો ચલો હવે કંઈ કામ આ બધું મૂકી દઈશું. અને જો રહી ગયો ને વરસાદ, જો 5:45 થઈ ગયા છે ને વરસાદ અત્યારે રહી ગયો છે થોડો ઘણો. આવી રીતે બધું ભીનું કરીને જતો રહ્યો છે. અને અહીંયા હું બટેકા સમારવા બેસી ગઈ છું. અને આ લિયો જો અમારો, અને આ શિવમ પણ આવી ગયો.
જો આ મંદિરની બહાર છે બધું, અને અહીંયા બહુ બધા મોર બોલી રહ્યા છે. જો એક મોર છે ને ઉપર જો અહીંયા જોઈ શકો છો. જો મોર અહીંયા બેઠેલો હોય છે. અહીંયા હાથી હોય એટલે છોકરાને મજા આવી જાય બેસવાની. આ ગેટ છે. હવે આપણે જઈશું ઘરે. મસ્ત મજાનું સ્થળ છે, એકવાર આવજો બધા દર્શન કરવા. અમારી નદી છે વિષ્ણુ નદી. જો આપણે આગળ જઈશું અમારી તો દેખાતી જો પેલા લોકો માછલી પકડે છે અંદર નીચે. જો જઈશું. ફાઈનલી અમે ઘરે આવી ગયા છે. કશું નહીં ખાવાનું. આપું છું રોટલી. ઊભો રહે. હા, બનાવીએ એટલે રોટલી લઈને ગરમામથી આપને બેટા. મેં તમને કેટલા વાગ્યાનું કીધું હતું? હા યસ. હા, ભૂખ લાગી. મેં 8 વાગ્યા, એને 7:30. મેં તો 8 વાગે કીધું હતું. મેં તો અમે 8 વાગે પાછા આવી જઈશું. સારું, ચાલો હવે રોટલી બનાવી દો. છે જમીક લઈ ગયો છે. જો રોટલી કરવાની બાકી હતી ને, અમે એકદમથી દાળ તૈયાર થઈ ગઈ છે. સરસ મજાનું શાક. પછી જો આ ફણગાવેલા મગનું છે, અને હવે રોટલી બનાવવાની છે. તો રોટલી